નમસ્કાર. શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે. શિક્ષણ કુંજ સાથે હું ડાભી રાજેશ. આજનો આપણો વિડીયો છે ખેલ મહાકુંભ 3 વર્ષ 2024-25, જેમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ કેવી રીતે કરવી. તો સૌપ્રથમ તમે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરશો તો તેમાં ખેલ મહાકુંભ ટાઈપ કરશો એટલે અહીં એક વેબસાઇટ ઓપન થશે. તો અહીં ખેલ મહાકુંભ .gujarat.government.in વેબસાઇટ છે તેના પર આપણે ક્લિક કરીશું. વેબસાઇટ ઉપર ક્લિક કરીશું એટલે એની જે વેબસાઇટ છે તે ઓપન થશે. અહીં તમે જોઈ શકો છો ખેલ મહાકુંભ લોગિન એન્ડ રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે. હવે એમાં જો તમારો આઈડી હોય જ પહેલેથી તો લોગિન પર ક્લિક કરી શકો છો. આપણે પહેલાં જોઈએ કે સ્કૂલનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરીશું. તો અહીં શાળા કોલેજના રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ આપેલું છે, તેના ઉપર આપણે ક્લિક કરીશું. તો જેવું આપણે ક્લિક કરીશું એટલે અહીં આપણી સામે આવે છે અંડર 9, 11 અને 14 અને 17 સ્પર્ધા માટે શાળા મારફત રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તો અહીં આપણે રજિસ્ટ્રેશનનો પ્રકાર કરીશું તો શાળા છે કે કોલેજ, તો આપણે અહીં શાળા ક્લિક કરીશું. અહીં ડાઇસ કોડ એન્ટર કરીશું અને શાળાનો પ્રકાર આપણે પસંદ કરીશું. તો અહીં ગુજરાત બોર્ડ આવશે. ત્યારબાદ શાળા કોલેજનું નામ આપણે અહીં એન્ટર કરીશું. તો અહીં શાળાનો ડાઇસ કોડ, શાળાનો પ્રકાર સિલેક્ટ કરશું. અહીં શાળાનું નામ અંગ્રેજીમાં આપણે ટાઈપ કરીશું. પ્રિન્સિપાલનું નામ એન્ટર કરીશું. પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર એન્ટર કરીશું. વ્યાયામ શિક્ષકનું નામ એન્ટર કરીશું. વ્યાયામ શિક્ષકનો મોબાઈલ નંબર એન્ટર કરીશું. ઈમેલ આઈડી એન્ટર કરીશું. ત્યારબાદ આપણે અહીં સરનામું અને સંપર્કની વિગત છે તે પસંદ કરવાની રહેશે. તો જિલ્લો જે હોય તે આપણે અહીં પસંદ કરીશું. જિલ્લો પસંદ કર્યા બાદ અહીં જે તાલુકો હોય તે પસંદ કરીશું. તાલુકા બાદ અહીં આપણે ગામ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં ગામનું નામ સિલેક્ટ કર્યા બાદ શાળા કોલેજનું સરનામું આપણે એન્ટર કરવાનું રહેશે. અહીં પિનકોડ નંબર એન્ટર કરવાનો રહેશે. પિનકોડ એન્ટર કર્યા બાદ આપણે અહીં લોગિનની વિગત, અહીં આપણે પાસવર્ડ એન્ટર કરવાનો છે, જેમાં પાસવર્ડમાં 6 થી 15 અક્ષર હોવા જોઈએ. ઓછામાં ઓછો એક આંકડો હોવો જોઈએ, એક મૂળાક્ષર હોવો જોઈએ. એ પાસવર્ડ ફરીથી અહીં એન્ટર કરીશું. અહીં કેપ્ચા કોડ એન્ટર કરીશું અને પછી અહીં ટિક માર્ક કરીને રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું. તો અહીં આપણું રજિસ્ટ્રેશનની પ્રોસેસ થઈ છે અને ઈમેલ આઈડીમાં આપણને સંપૂર્ણ ડિટેલ મોકલવામાં આવી છે. તો અહીં આપણે ડિટેલ જોઈ શકીએ છીએ કે તમે સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તમે તમારા લોગિન વિગતોનો ઉપયોગ કરીને લોગિન કરી શકો છો, જે અમે તમારા ઈમેલમાં મોકલ્યા છે. તો આપણો ઈમેલ ઉપર માહિતી આવેલી છે. અહીં આપણે આપણી ડિટેલ પણ જોઈ શકીએ છીએ અને રસીદ પણ ડાઉનલોડ કરી શકીએ છીએ. હવે આપણે લોગિન પર ક્લિક કરીશું. લોગિન પર ક્લિક કરીશું એટલે અહીં આપણી સામે બે ઓપ્શન આવે છે, ખેલાડી, શાળા કોલેજ. તો આપણે શાળા કોલેજ પર ક્લિક કરીશું એટલે અહીં આપણે સંદર્ભ નંબર અથવા આઈડી એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ અહીં પાસવર્ડ એન્ટર કરી કેપ્ચા કોડ એન્ટર કરીને લોગિન પર ક્લિક કરીશું. તો અહીં લોગિન થઈ ગયા છીએ અને આપણું અહીં સ્કૂલનું જે ડેશબોર્ડ છે તે ઓપન છે. હવે અહીં ટીમ આખી હોય તો એનું રજિસ્ટ્રેશન તમે કરી શકો છો. તો હવે ટીમનું રજિસ્ટ્રેશન એટલે શું? તો કે ખો-ખો, કબડ્ડી આવી જે રમતો છે કે જેમાં ટીમ હોય તો ત્યાં અહીં આપણે ટીમનું રજિસ્ટ્રેશન કરવાનું આવે છે. અને નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરવાનું હોય તો અહીંથી આપણે વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ. એટલે કે કોઈ એવી રમત છે કે જેમાં એક જ વ્યક્તિ કાર્ય કરવાનું છે તો એનું રજિસ્ટ્રેશન આપણે અહીંથી કરી શકીએ છીએ. તો અહીં પ્લેયરની વિગતો આપણે એન્ટર કરવાની રહેશે અને અહીં આપણે એની જે રમતો છે તે બધું અહીંથી સિલેક્ટ કરવાનું આવે છે. તો અહીં બાળકનું જે આપણે વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરવાનું છે તેમાં તમે એનું પ્રથમ નામ એન્ટર કરી શકો છો, પિતાનું નામ અને અટક એન્ટર કરી શકો છો. તો અહીં આપણે બાળકનું પ્રથમ નામ એન્ટર કરીશું. અહીં પિતાનું નામ એન્ટર કરીશું. અહીં એની અટક એન્ટર કરીશું. અહીં વય જૂથ જે હોય તે મુજબ એન્ટર કરીશું. અહીં જાતિ પસંદ કરીશું. જન્મ તારીખ એન્ટર કરીશું. અહીં રમતનું નામ અહીં સિલેક્ટ કરવાનું રહેશે અને તે મુજબ અહીં આપણે પેટા રમત સિલેક્ટ કરી શકીએ છીએ. બીજી રમત જો સિલેક્ટ કરવી તો અહીંથી કરી શકો છો. અહીં મોબાઈલ નંબર એન્ટર કરીશું.
અહીં ઈમેલ એડ્રેસ એન્ટર કરીશું. અહીં બાળકનો વેઇટ કેટલો છે તે એન્ટર કરીશું, પણ એ ફરજિયાત નથી. ઊંચાઈ સેન્ટીમીટરમાં એન્ટર કરીશું. જિલ્લો, તાલુકો, ઝોન, ગામ, વોર્ડ અહીં ઓટોમેટિક આવી જશે. અહીં જાતિ પસંદ કરીશું. અહીં વાલીની જે ડિટેલ છે તે આપણે એન્ટર કરીશું. એની અટક એન્ટર કરીશું. એનો મોબાઈલ નંબર એન્ટર કરીશું. અહીં કોચનું નામ એન્ટર કરીશું. કોચનો મોબાઈલ નંબર એન્ટર કરીશું. કોચના ઘરનું એડ્રેસ એન્ટર કરીશું. અહીં કેપ્ચા છે તે આપણે એન્ટર કરીશું. ત્યારબાદ જે ઈમેલ એડ્રેસ ઉપર આપ્યું છે તેમાં લોગિન અને આઈડી અને પાસવર્ડ સેન્ડ કરવામાં આવશે. અહીં કેટલીક સૂચનાઓ આપેલી છે તે પણ આપણે જોઈ લઈશું અને ત્યારબાદ સ્વીકાર કરી અને સબમિટ પર ક્લિક કરીશું. તો જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે અહીં એક રસીદ આપવામાં આવે છે જેમાં સંપૂર્ણ ડિટેલ આપેલી છે. આ રસીદને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. તો અહીં આપણે વ્યક્તિગત રજીસ્ટ્રેશન કર્યું. હવે ત્યારબાદ ટીમનું રજીસ્ટ્રેશન આપણે કરશું નહીં, પણ થોડીક માહિતી છે તે જોઈ લઈશું. હવે અહીં ટીમ આઈડીમાંથી ડેટા મેળવો, એટલે કે તમારી પાસે જો ટીમ આઈડી બનાવેલું હોય તો અહીં તમે ડેટા શોધી શકો છો, જેથી કરીને બીજી ડિટેલ તમારે અંદર એન્ટર કરવી ન પડે. ટીમની વિગતમાં તમારે ટીમનું નામ એન્ટર કરવાનું છે. અહીં ટીમ કઈ છે, પુરુષની કે સ્ત્રીની, એનું વય જૂથ પસંદ કરવાનું છે, અંડર 14 કે 17. એવી રીતે અહીં રમતનું નામ તમારે સિલેક્ટ કરવાનું છે. તો તમે વય જૂથ સિલેક્ટ કરશો તો જ તમે અહીં રમત સિલેક્ટ કરી શકો છો. હા, અહીં સ્ત્રી અને પુરુષ જે સિલેક્ટ કરશો એ પછી તમને અહીં રમતના નામ પણ જોવા મળશે. ત્યારબાદ પેટા રમતનું નામ પણ તમે પસંદ કરી શકો છો. જેમ કે એથ્લેટિક્સ તમે ક્લિક કરશો તો તમને અહીં પેટા રમત જોવા મળશે. પણ અહીં તમે કબડ્ડી ક્લિક કરશો તો અહીં તમને કબડ્ડીમાં પણ 55 કિગ્રા સીધી શાળા કક્ષાથી શરૂ થતી, તો એ પણ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. ખેલાડીની સંખ્યા એન્ટર કરવાની રહેશે. તો ખેલાડીની સંખ્યા અહીં 12 જરૂર છે, કેમ કે કબડ્ડી 55 કિગ્રામાં 12 ખેલાડીઓ જોઈએ. જિલ્લો, તાલુકો, ઝોન ઓટોમેટિક આવી જશે. હવે અહીં આપણને 12 ખેલાડીની એન્ટ્રી કરવાની રહે છે, જેમાં એના દરેક બાળકના આઈડી બનશે. અહીં પ્રથમ નામ એન્ટર કરવાનું, અહીં પિતાનું નામ, અહીં અટક, અહીં એનો ક્લાસ એટલે કે ઓબીસી, એસસી, એસટી જે હોય તે, અહીં જન્મ તારીખ એન્ટર કરીશું. અહીં ઈમેલ એડ્રેસ અને અહીં મોબાઈલ નંબર આપણે એન્ટર કરવાનો રહેશે. તો એ દરેક બાળકની એન્ટ્રી થયા બાદ કેપ્ચા કોડ એન્ટર કરીશ. અહીં આપણે ચેકબોક્સ ટિક કરી અને સબમિટ પર ક્લિક કરીશું એટલે આખી જે ટીમ છે તેનું રજીસ્ટ્રેશન થઈ જશે. તો આવી રીતે તમે આખી ટીમનું રજીસ્ટ્રેશન પણ કરી શકો છો. ત્યારબાદ અહીં ડેશબોર્ડ પર તમે જશો તો ડેશબોર્ડ પર તમે ટીમ અને વ્યક્તિગત યાદી પણ જોઈ શકો છો. ટીમ યાદીમાં ક્લિક કરશો તો જેટલી ટીમ હશે તે ટીમ જોવા મળશે. વ્યક્તિગત યાદી પર ક્લિક કરશો તો જેટલા વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરેલા હશે તે પણ તમને જોવા મળશે અને તે તમે અહીંથી ડાઉનલોડ પણ કરી શકો છો. તો આવી રીતે તમે શાળા કોલેજમાં વ્યક્તિગત અને ટીમનું રજીસ્ટ્રેશન કરી શકો છો. હવે આપણે ખેલ મહાકુંભમાં આપણું પોતાનું વ્યક્તિગત રજીસ્ટ્રેશન કેવી રીતે કરશું તે જોઈએ.